જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અકીલાસ ખાના ખજાના। આજે આપણે એકદમ હેલ્ધી રેસીપી બનાવવાના છે, એ પણ માત્ર એક વાટકી સોજીમાંથી પૂરા પરિવારમાંથી આ એકદમ નવો નાસ્તો બનીને રેડી થઈ જશે, અને એ પણ એક ચમચી તેલમાંથી જ। તો તમને જો મારી રેસીપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો। મારી આવી અવનવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન ઘંટી જરૂરથી ક્લિક કરજો, જેથી તમને આવી નવી રેસીપીની નોટિફિકેશન મળતી રહે। તો મને જરૂરથી સપોર્ટ કરજો। તો ચાલો એકદમ હેલ્ધી રેસીપી બનાવવાની શરૂઆત આપણે કરી લઈએ। તો સૌથી પહેલાં એક મોટું બાઉલ લઈ તેની અંદર એક વાટકી સોજી એડ કરીશું। જેટલો સોજી એડ કરીએ તેટલા જ પ્રમાણમાં દહીં એડ કરવાનું છે, અને બંનેને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે। હવે થોડું પાણી એડ કરી એકદમ થોડું થીક એવું બેટર બનાવીને રેડી કરવાનું છે। તો જે પ્રમાણે જરૂરત લાગે એ પ્રમાણે આપણે પાણી એડ કરીશું। જે પ્રમાણે સોજી પાણી એબ્ઝોર્વ કરે એ પ્રમાણે થોડું કરીને આપણે પાણી એડ કરવાનું છે। હવે તેને ઢાંકણ ઢાંકી સાઈડ પર મૂકીશું, અને તેને સાઈડ પર મૂક્યા પછી આપણે પૌવા લઈ લઈશું। તમે કોઈ પણ પૌવા લઈ શકો છો, જાડા પાતળા જે પણ તમારી પાસે હોય એ કોઈ પણ પૌવા લઈ લો। એક વાટકી જેટલા પૌવા લઈ લો અને તેની અંદર પાણી એડ કરી 2 થી 3 પાણીથી એકદમ સારી રીતે પૌવાને ધોઈ નાખી અને કોરા કરી લેવાના છે, જેથી તેમાં રહેલો કચરો બધો જ રિમૂવ થઈ જાય। હવે એકદમ સરસ પૌવાને ધોઈ કોરા થઈ જાય એટલે તેને પણ જે સોજી હતી તેની અંદર એડ કરી દેવાના છે, અને તેને પણ એકદમ સારી રીતે સોજી સાથે મિક્સ કરી લેવાના છે। એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે, અને મિક્સ થઈ જાય એટલે આપણે આગળની પ્રોસેસ જોઈશું। પણ આ એકદમ હેલ્ધી રેસીપી છે, બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે। તો તમે આ રેસીપીને ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા। વિડીયો એન્ડ સુધી જોશો તો તમને આ રેસીપી એકદમ સરસ રીતે તમારી પણ બનશે, બિલકુલ બગડશે નહીં। એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવા વિનંતી છે। તો થોડું પાણી એડ કરીશું અને બેટર બનાવી લઈશું। એક થોડું થીક, જેટલું જરૂર લાગે એ પ્રમાણે પાણી એડ કરવાનું છે। હવે ઢાંકણ ઢાંકી તેને પાછું 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। એટલે આ બેટરને 15 મિનિટ જેટલો રેસ્ટ આપ્યો છે આપણે, અને 15 મિનિટ પછી એક ફરીવાર તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું, અને મિક્સર જાર લઈશું અને આ બેટરને મિક્સર જારમાં એડ કરીશું। થોડું જરૂરત લાગે તો પાણી એડ કરવાનું છે। બેટર એકદમ ઠીક છે તો થોડું 2 થી 4 ચમચી જેટલું પાણી એડ કરીશું, અને તેને એકદમ સ્મૂથ બેટર પીસી લેવાનું છે। આ રીતનું એકદમ સ્મૂથ બધું જ જે બેટર છે તેને પીસીને રેડી કરી લેવાનું છે। તો અહીંયા બેટર છે એકદમ સરસ પીસાઈને રેડી થઈ ગયું છે। તો બેટર માટે એક વઘાર કરી લઈએ। તો વઘાર માટે મેં અહીંયા 1 ચમચી તેલ એડ કર્યું છે। તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર રાઈ, થોડું જીરું અને થોડા મીઠા લીમડાના પાન મેં અહીંયા કટ કરીને એડ કર્યા છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, અને ત્યારબાદ તેની અંદર થોડી હિંગ એડ કરી દેવાની છે। હિંગનો ટેસ્ટ આ નાસ્તામાં ખૂબ જ સરસ આવે છે, એટલે હિંગ જરૂરથી એડ કરજો। હવે આ વઘારને બેટર ઉપર એડ કરી દેવાનો છે, અને બેટર સાથે એકદમ સારી રીતે આ વઘારને આપણે મિક્સ કરી લેવાનો છે। તમે આ વઘારમાં થોડા સફેદ તલ આવે છે તેને પણ એડ કરી શકો છો, પણ મેં નથી કર્યા। હવે એકદમ સરસ વઘાર મિક્સ કર્યા પછી અહીંયા આદુ લસણની પેસ્ટ એડ કરવાની છે। તેની સાથે લીલા મરચાં એડ કરીશું। લીલા મરચાં તમે તમારા સ્વાદ પ્રમાણે, જે પ્રમાણે તમને તીખાશ જોઈએ એ પ્રમાણે એડ કરવાના। 1 નંગ ટામેટાને એકદમ ઝીણું સમારીને અહીંયા મેં એડ કર્યું છે, અને તેની સાથે ખમણેલું ગાજર એડ કર્યું છે। અહીંયા મેં તમને જે શાકભાજી પસંદ હોય તે તમે બધા જ શાકભાજી આ નાસ્તામાં એડ કરી શકો છો। થોડા ધાણા એડ કર્યા છે, તેની સાથે એકદમ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી છે। શિમલા મિર્ચ એડ કર્યું છે એકદમ ઝીણું સમારીને। તો અહીંયા મેં આટલા શાકભાજી એડ કર્યા છે, પણ જો તમને કોઈ વધારે શાકભાજી પસંદ હોય તો તમે તે પણ એડ કરી શકો છો, જે પણ તમને પસંદ હોય એ। તો શાકભાજીને એકદમ સારી રીતે મિક્સ કરી લીધા પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે, અને તેને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા
શાકભાજી જેટલા આપણે ઉમેરીએ એટલા ઓછા છે, તો જે પણ શાકભાજી હોય બધા જ ઉમેરી દેવાના. અહીંયા થોડો રેડ ચીલી ફ્લેક્સ એડ કર્યો છે મેં અહીંયા. તો મેં પહેલાં પણ કીધું હતું કે જે લીલા મરચાં પણ એડ કર્યા છે અને રેડ ચીલી ફ્લેક્સ પણ એડ કર્યું છે. તો તમને જે પ્રમાણે તીખા જોઈએ એ પ્રમાણે એડ કરજો. 1 ચમચી બેકિંગ પાવડર એડ કર્યો છે અને 1 ચમચી બેકિંગ સોડા એડ કર્યો છે. બંને એડ કર્યા છે. તો તેની પર થોડું પાણી એડ કરીશું અને મિક્સ કરી લેશું. તમે ઈનો પણ એડ કરી શકો છો અથવા તો આ રીતે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા પણ એડ કરી શકો છો. હવે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. અને જો આ પ્રમાણેનું બેટર આપણે રેડી કરવાનું છે, ના વધારે થીક કે ના વધારે પાતળું, આ જ રીતનું બેટર તમારે પણ બનાવીને રેડી કરી લેવાનું છે. તો હવે કઢાઈ ગરમ કરીશું અને તેની અંદર થોડું તેલ એડ કરી દઈશું. તમે તેલ ના એડ કરવા માંગતા હોય તો તેલ નહીં એડ કરો તો પણ તમારો આ નાસ્તો વગર તેલ વગર પણ બનીને રેડી થઈ જાય છે. મેં અહીંયા થોડું તેલ એડ કર્યું છે. હવે થોડું બેટર એડ કરીશું. જે પ્રમાણે તમારે નાસ્તાને રેડી કરવો હોય એ પ્રમાણે બેટર એડ કરવાનું, નાનું મોટી સાઇઝમાં જે પ્રમાણે તમને પસંદ હોય એ પ્રમાણે બેટર એડ કરી તેને એકદમ સારી રીતે ચારે બાજુ ફેલાવી લેવાનો છે. અને હવે ગેસની જે ફ્લેમ છે અહીંયા થોડી સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે. હવે તેના પર મેં અહીંયા થોડા ગાજર અને શિમલા મિર્ચ એડ કર્યા છે. પણ જો તમારે આ ઉપરનું શાકભાજી પસંદ ના હોય તો તમે સ્કીપ કરીને એમ જ પણ આ નાસ્તાને બનાવી શકો છો, તો પણ ટેસ્ટી નાસ્તો બને છે. તો અહીંયા મેં તો થોડા શાકભાજી એડ કર્યા છે. તમે શાકભાજી એડ કર્યા વગર પણ આ નાસ્તો બનાવી શકો છો. તમે જોઈ શકો છો કે ઉપર એકદમ સરસ બબલ્સ આવવા માંડ્યા છે. તો હવે થોડું 1-8 મિનિટ જેવું એક સાઈડ પર કૂક થઈ જાય એટલે તેને આપણે બીજી સાઈડ પલટાવી દેવાનો છે. એકદમ સરસ બધી સાઈડ પર બબલ આવી જાય એટલે આ નાસ્તાને આપણે બીજી સાઈડ પલટાવી લેવાનો છે. તમે તેલની જગ્યા પર આ નાસ્તા પર બટરનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તો ઘી પણ એડ કરી શકો છો. તમને જે પસંદ હોય એ એડ કરીને તમે આ નાસ્તાને બનાવી શકો છો, જે પ્રમાણે તમને પસંદ હોય એ પ્રમાણે. તો બીજી સાઈડ પર પણ થોડું તેલ અપ્લાય કરી લઈશું, અડધી ચમચી જેટલું. અને બીજી સાઈડ પર પણ 1 મિનિટ માટે એકદમ સરસ આ નાસ્તાને આપણે કૂક થઈ જવા દેવાનો છે. નાસ્તો એકદમ સરસ કૂક થઈ જવો જોઈએ. ઉપરથી થોડો ક્રિસ્પી આ નાસ્તો બને છે અને અંદરથી એકદમ સરસ સોફ્ટ આ નાસ્તો બનીને રેડી થાય છે. તો બંને સાઈડથી ઉલટ પુલટ કરીને એકદમ સરસ આ નાસ્તાને ફ્રાય કરી લેવાનો છે. તો 2 થી 3 મિનિટમાં એકદમ સરસ આ નાસ્તો ફ્રાય થઈને રેડી થઈ જાય છે. તો અહીંયા નાસ્તો રેડી છે. આ જ રીતથી બાકીનો બધો જ નાસ્તો બનાવીને આપણે રેડી કરી લેશું. તો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. જો તમે બેટર બનાવીને રેડી કરી રાખશો તો માત્ર 5 જ મિનિટમાં આ નાસ્તો બનીને રેડી થઈ જશે. અત્યારે ઉનાળામાં જો તમારે વધારે ગરમીમાં કિચનમાં ઊભું ના રહેવું હોય તો આ એક પરફેક્ટ રેસીપી છે પૂરા પરિવાર માટે. માત્ર 1 વાટકી સોજીથી પૂરા પરિવાર માટે આ એકદમ હેલ્ધી ટેસ્ટી શાકભાજીથી ભરપૂર આ નાસ્તો બનીને રેડી થઈ જશે. તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા. અને ફ્રેન્ડ્સ પ્લીઝ મને જરૂરથી સપોર્ટ કરજો. રેસીપી પસંદ આવી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. મારી ચેનલ પર જરૂરથી બન્યા રહેજો અને મને જરૂરથી સપોર્ટ કરજો. હું તમારા માટે આવી જ અવનવી રેસીપી લાવતી રહીશ. તો મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી એન્જોય કરો એકદમ ટેસ્ટી આ નવો નાસ્તો. અને મને જરૂરથી જણાવજો કે તમે ટ્રાય કર્યો તો તમારો નાસ્તો કેવો બન્યો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. જય માતાજી.